નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મહિલાના હકો, સમાનતા અને સશક્તિકરણ હેઠળ જાગૃતિ કેળવાય તે હેતુથી 8 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાય છે. રાજ્યમાં બહેનોની સુરક્ષા માટે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ વિભાગ દ્વારા મહિલા સ્વરક્ષણ યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ બહેનોને આત્મરક્ષણ એટલે કે સેલ્ફ ડિફેન્સની વિશેષ તાલીમ આપવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા બહેનોને તાલીમ આપીને પ્રશંસનીય કામગીરી કરી છે. આ અંગે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણાએ જણાવ્યું હતું કે બનાસકાંઠામાં છેલ્લા 2 વર્ષમાં 10,086 બહેનોએ સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઈ ચૂકી છે, જ્યારે અત્યારે ચાલુ માસે પણ 3,400 બહેનો તાલીમ મેળવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે આ તાલીમ થકી બહેનો યુવતીઓમાં આત્મવિશ્વાસ અને હિંમત કેળવાય છે તથા હેરાનગતિ, અત્યાચાર અને દુર્વ્યવહાર સામે લડવા માટે બહેનો સક્ષમ બને છે. બનાસકાંઠા પોલીસ મહિલાઓની સુરક્ષા માટે હર હંમેશા કટિબદ્ધ છે, ત્યારે વધુમાં વધુ બહેનો સ્વરક્ષણની આ તાલીમ મેળવે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા અનુરોધ કરાયો હતો. રાજ્ય સરકારની આ શ્રેષ્ઠ તાલીમ થકી બહેનો આપાતકાલીન પરિસ્થિતિમાં પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તે શીખવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા છેલ્લા 26 મહિનામાં 13,486 બહેનો યુવતીઓને સ્વરક્ષણની તાલીમ અપાઈ છે, જેમાં ટ્રેનર દ્વારા વિવિધ સંસ્થાઓ, શાળા, કોલેજ ખાતે જઈને બહેનોને 15 કલાકની તાલીમ આપવામાં આવે છે. તેમને જુડો, કરાટે અને અન્ય માર્શલ આર્ટ્સની તાલીમ પોલીસ અને સુરક્ષા નિષ્ણાતો દ્વારા આપવામાં આવે છે. આ સાથે સમાનતા અને સશક્તિકરણ પર વર્કશોપ તથા તાત્કાલિક બચાવ અને મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવે છે. આજે જિલ્લાની હજારો બહેનો આ તાલીમ મેળવીને જિલ્લા પોલીસ અધિક્ષક અને પોલીસ વિભાગનો આભાર માની રહી છે.